નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા। છેલ્લા ઘણા સમયથી વરસાદ રાહ જોડાવી રહ્યો હતો, એ પ્રમાણે હવે વરસાદ આવી પણ ચૂક્યો છે, પરંતુ એવો વરસાદ આવ્યો છે કે જેને ઘણી બધી જગ્યાઓ પર ચિંતા પણ વધારી છે। સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। આજે અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પરંતુ હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવવાનો છે, કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ આવવાનો છે, એની વાત આપણે આજના વિડીયોમાં કરી રહ્યા છે। સેટેલાઇટ ઇમેજ સૌથી પહેલા જોઈ લઈએ। આખા જે ભારતનો નકશો છે એની અંદર માત્ર તમને વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે રાજ્યો એવા છે કે જ્યાં સતત અને આખું જે કહેવાય ને કે ગુજરાત અને મહારાષ્ટ્રને કવર કરી લીધું છે। એમાં પણ ખાસ કરીને જે ગુજરાત છે એને વધારે પડતું જ કવર કરેલું છે, અને એને જ કારણે હવે આગળના સમયમાં 2 થી 3 દિવસ સારા એવા વરસાદની આગાહી હાલ પૂર્તિ કરવામાં આવી છે। પરંતુ આગળ હાલ ક્યાં વરસાદ પડશે એની પણ આપણે વાત કરીએ। વિંડીના માધ્યમથી સમજીએ કે આગળના સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। વિંડીની જો વાત કરવામાં આવે તો વિંડીએ સતત છેલ્લા 5 થી 6 દિવસની આગાહી પહેલેથી જ કરી નાખી હતી, અને એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી પણ રહ્યો છે। પરંતુ અત્યારે ખાસ કરીને કયા વિસ્તારોને ધ્યાન રાખવા જેવું છે તો અમદાવાદમાં છેલ્લા 5 થી 6 કલાકથી સતત વરસાદ આવી રહ્યો છે। અમે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે પણ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એવામાં અમદાવાદમાં રેડ એલર્ટ અપાઈ ચૂક્યું છે। એની સાથે અમદાવાદ સહિત બાકીના જેટલા પણ વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, વડોદરા, બોડેલીની આસપાસના વિસ્તાર, ગોધરા, પછી સુરત, વાપી, વલસાડ, આ બધા જ વિસ્તારો ખાસ કરીને ધ્યાન રાખવા જેવું છે। આગામી 5 થી 6 કલાક અને આવનારા 36 કલાક સુધી મહત્વના સાબિત થવાના છે। બીજી બાજુ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હાલ પૂરતો છૂટોછવાયો વરસાદ છે। અમુક જગ્યાઓ પર બિલકુલ કોરું ધાકડ છે, માત્ર વાદળછાયું વાતાવરણ છે, બાકી કોઈ જ જગ્યા ઉપર વરસાદ નથી દેખાઈ રહ્યો। એ જ રીતે કચ્છમાં પણ 0% વરસાદની આગાહી હાલ પૂરતી 0% જેવો વરસાદ દેખાઈ રહ્યો છે, ક્યાંય પણ વરસાદ નથી। પરંતુ આગળના સમયમાં એટલે કે હવે આગળના દિવસોમાં કેવો વરસાદ આવવાનો છે, 24 તારીખે ફરીથી એકવાર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલ પૂર્તિ કરવામાં આવી રહી છે। વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છે કે અમદાવાદ, ખાસ કરી અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે એટલે કે 24 તારીખે પણ આવી શકે છે, અને એને જ કારણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ અને મધ્ય બધી જ જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ શકે એમ છે। આજે જેવી સ્થિતિ બની હતી એવી જ સ્થિતિ કાલે પણ બની શકે છે। એટલા માટે થઈને આવનારા 36 થી 48 કલાક ખૂબ જ મહત્વના છે, ના માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે, ગાંધીનગર લઈ લો, વિરમગામ લઈ લો, બાયડ લઈ લો, લુણાવાડા લઈ લો, ગોધરા લઈ લો, વડોદરા લઈ લો, ખંભાત લઈ લો, આ બધા જ વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ કરવામાં આવી રહી છે। જો બીજી બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ છે, પાટણની ઉપરનો બનાસકાંઠા છે, વાવ-થરાદ છે, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે આવી શકે છે। પરંતુ સુરતમાં થોડો જે વરસાદ હશે એ ભારે આવી શકે છે। અતિ ભારે વરસાદની આગાહી હાલ પૂરતી આપણને વિંડીના માધ્યમથી નથી દેખાઈ રહી, પરંતુ ચોક્કસથી હવામાન વિભાગને એવું કહેવું છે કે અમુક જગ્યાઓ પર વધારે પડતો વરસાદ આવી શકે છે। એટલા માટે થઈને સુરતવાસીઓ જેટલા પણ છે, દક્ષિણ ગુજરાતના જેટલા પણ લોકો છે, એને સાવચેત રહેવાની જરૂર છે। આવતીકાલે ઘણી બધી જગ્યાઓ ઉપર સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે, એટલા માટે થઈને પોતાના બાળકોને બહાર કાઢતા પહેલા વિચાર લેજો કે કઈ જગ્યા ઉપર વરસાદ છે। ખાસ કરીને હવે આગળના સમયમાં 25 તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે, ફરીથી એકવાર અમદાવાદમાં એટલે કે 23, 24, 25 તારીખ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યું છે। પરંતુ સારા સમાચાર એ છે કે કચ્છમાં વરસાદ આવી રહ્યો છે। આવનારા 48 કલાકની અંદર ભારે વરસાદ કચ્છની અંદર પડી શકે છે એવું વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી વરસાદ બિલકુલ નથી। ઘણી બધી જગ્યા ઉપર કચ્છમાં માત્ર છાંટા પડ્યા છે, કોઈ પણ જગ્યા ઉપર ભારે વરસાદ નથી પડ્યો। એવામાં હવે 24-25 તારીખમાં સારો વરસાદ પડવાની આગાહી હાલ પૂરતી દેખાઈ રહી છે। 26 તારીખ આવતા જે વાતાવરણ છે એ બિલકુલ બદલાઈ જશે, અને ફરીથી એકવાર 26 તારીખે મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, જે અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ નથી આવી રહ્યો, એ બધા જ લોકોને કહેવાનું છે કે આવનારા 5 થી 6 દિવસ માત્ર અમદાવાદવાસીઓના જ છે, મધ્ય ગુજરાતવાસીઓના છે। કારણ કે હવે અમદાવાદ સહિત મોટાભાગના જેટલા પણ આસપાસના જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને વરસાદ પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાવાની છે। આપણે ફરીથી 27 તારીખને જોઈ લઈએ। 27 તારીખે જોવા જઈએ ને તો આમ ગુજરાતના ખાસ કરીને જે અમદાવાદથી લઈને સુરત એટલે કે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। એની સાથે કચ્છમાં સારો વરસાદ પડી શકે છે એવું દેખાઈ રહ્યું છે કે થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છ અને ભુજમાં સારો એવો વરસાદ 27 તારીખ સુધીમાં પડી શકે છે। આવનારા જે દિવસોની વાત કરીએ તો કચ્છને છોડીને જે સૌરાષ્ટ્રના જેટલા પણ એરિયાઓ છે
ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે. બધી જ જગ્યાઓ પર સતત ભારે વરસાદ પડે, એક સાથે સાર્વત્રિક વરસાદ પડે એવું હાલ પૂરતું 26 તારીખે કે પછી 27 તારીખે નથી દેખાઈ રહ્યું, પરંતુ પરિસ્થિતિ કંઈ પણ બદલાઈ શકતી હોય છે. 28 તારીખ છેલ્લું જોઈ લઈએ. 28 તારીખ આવતા જે માહોલ છે એ બદલાઈ જવાનો છે. ફરીથી એકવાર જે માહોલ છે એ થોડો એ જ પ્રકારનો, પરંતુ મધ્ય ગુજરાતમાં ફરી એકવાર વરસાદ દેખાઈ રહ્યો છે. કચ્છમાં વરસાદ 28 તારીખે નથી દેખાઈ રહ્યો. કચ્છમાં સૌરાષ્ટ્ર છે, દરિયા કાંઠાના વિસ્તારો જેટલા પણ છે ત્યાં ખાસ કરીને વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી વરસાદ નથી દેખાઈ રહ્યો. સ્ટેટ વાઇઝ આપણે IMD દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ જોઈ લઈએ. આવનારા 23 તારીખ દરમિયાન જે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. કચ્છમાં સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે 23 તારીખે, અને બાકીના જે સૌરાષ્ટ્રના પટ્ટાઓ છે જામનગર અને દેવભૂમિને છોડતા બાકીના બધા જ પટ્ટાઓ ઉપર ભારે વરસાદ અને અલગ અલગ જગ્યાઓ ઉપર પડી શકે છે. એવી જ રીતના 24-25 તારીખે સેમ. 25 તારીખે થોડું વાતાવરણ બદલાઈ જશે અને કચ્છમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. બાકીના જે સૌરાષ્ટ્રના પટ્ટાઓ છે ત્યાં છૂટોછવાયો વરસાદથી લઈને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વધારે પડતો વરસાદ છે, અને આવનારા સમયમાં જ્યારે 27 અને 28 તારીખ આવશે ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટોછવાયો અને સામાન્ય વરસાદ પડશે. પરંતુ હવે આગળના સમય મહત્વનું છે કે 27 તારીખ અને 28 તારીખે અલગ અલગ વિસ્તારોની અંદર જે અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ જગ્યાઓ પર વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યાં તમારી આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં કેટલો વરસાદ છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમારે ત્યાં પાણી કેટલા ભરાયા છે એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.